ગીર સોમનાથ ઉનાના ગીર ગઢડામાં મકાનની છત પર ચડ્યા હતા સિંહ। બાળસિંહ સાથે મકાનની છત પર જોવા મળી સિંહણ। ખેડૂતના વાડી વિસ્તારના મકાન પર સિંહ બાળ સાથે સિંહણનો વિડીયો વાયરલ થયો। ઉનાના ગીર ગઢડાના વાડી વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન। વડોદરામાં વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। રિફાઇનરી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો। બોમ્બ સ્ક્વોડ, એસઓજી સહિતની તપાસ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી। અતિ સંવેદનશીલ આયુસીએલ સંકુલમાં આવેલી છે આ સ્કૂલ। સ્કૂલને ખાલી કરાવી પોલીસ દ્વારા સર્ચની કાર્યવાહી। સવારે શાળાને ઈમેલ કરીને બોમ્બ હોવાની અપાઈ હતી માહિતી। ગુજરાત હાઈકોર્ટને પણ ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા હાઈકોર્ટ પરિસરમાં સર્ચ ઓપરેશન। હાલ પ્રાથમિક તપાસમાં પોલીસને કંઈ જ શંકાસ્પદ નથી મળ્યું। ધમકી છતાં પણ નહીં રોકાઈ હાઈકોર્ટની કામગીરી। સવારે 7:55 ઈમેલથી મળી હતી ધમકી। ત્રણ આરડીએસ આધારિત આઈઈડી પ્લાન્ટ કર્યા હોવાની ધમકી ભર્યા ઈમેલ મળ્યો છે। આઈવીઆઈપી અમારી કિંમત લખાણ ઈમેલમાં લખવામાં આવ્યું છે। રેની જોશિલકા નામે હાઈકોર્ટના રજિસ્ટ્રારને મળ્યો હતો ધમકી ભર્યો ઈમેલ। ગઈકાલે સાયબર ક્રાઇમે રેની જોશિલ્ડાની ધરપકડ કરી હતી અને હાલ આરોપી રેની પોલીસ કસ્ટડીમાં હોવાથી ઈમેલ ક્યાંથી આવ્યો, કોણે કર્યો તેની તપાસ શરૂ। અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત। રથયાત્રાના દિવસે મંગળા આરતીમાં આપશે હાજરી। તો 26 જૂને સાંજે અમદાવાદ પહોંચશે અમિત શાહ। 27 જૂને વહેલી સવારે પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં કરશે આરતી। વર્ષોથી અમિત શાહ રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં આવે છે અને એક જ સપ્તાહ પહેલા અમિત શાહનો બીજો ગુજરાત પ્રવાસ રહેશે। અમદાવાદમાં રથયાત્રામાં પ્રથમ વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। ભારે ભીડને કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે એઆઈ ટેકનોલોજીની મદદ લેવામાં આવશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા રથયાત્રાના રૂટ પર પોલીસ ચેકિંગ પણ કરવામાં આવશે। પોલીસ કમિશનર જીએસ મલિકની અધ્યક્ષતામાં રૂટનું ચેકિંગ કરવામાં આવ્યું। રૂટ પર આવેલા પોઈન્ટની પણ માહિતી લેવામાં આવી। રથયાત્રાના દિવસે આશરે 20,000થી વધારે પોલીસ જવાનો રહેશે ખડે પગે।